સુરતના લિંબાયતની અંદર ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। ખાડીના પાણી મીઠી ખાડી વિસ્તારમાં ફરી વળ્યા છે। ધીરે ધીરે પાણીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ફાયર વિભાગની ટીમો હાલ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે। 2 જેટલી રેસ્ક્યુ બોટો પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે। પહેલી સવારથી જ સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે ફરી એક વખત સુરતમાં ખાડી પૂરની સમસ્યાનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે। તસવીરો સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના છે કે જ્યાં હાલત માંડ જે ખાડી પૂરની સમસ્યામાંથી બહાર આવેલા લોકોએ ફરી ખાડી પૂરની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત સહિત જિલ્લામાં સતત વહેલી સવારથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદ થંભાનું નામ સુધા નથી લઈ રહ્યો અને તેના કારણે છે તે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાય છે। ત્યારે જિલ્લામાં પણ અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે શહેરની જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે। મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે ખાડીના પાણી છે તે બાજુમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં ફરી વળ્યા છે અને જોઈ શકાય છે તેમ કે પાણીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે ખાસ કરીને સુરત સહિત જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પાલિકા કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી રેડ એલર્ટ જાહેર છે ત્યાં સુધી તેઓ પોતાના ઘરમાં સુરક્ષિત અને સલામત સ્થળે રહે તે માટેનો અનુરોધ કરાયો છે। ત્યારે અહીં ખાસ કરીને પાલિકા અને ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। ફાયર ઓફિસર શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? નમસ્કાર, સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરી, ડુમલ ફાયર સ્ટેશન, તેમજ સાથી મિત્ર અમારા સબ ફાયર ઓફિસર જિગ્નેશ ટંડલ સાહેબ, માન દરવાજા ફાયર કઈ રીતની અહીં ટીમો સ્ટેન્ડ બાય છે, કઈ રીતની સૂચના આપવામાં આવી છે? અહીં હાલ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી 2 બોટો મૂકવામાં આવી છે સ્ટેન્ડ બાય અને ગઈકાલે એમને પ્રચાર કરીને આરોગ્ય વિભાગે જાણ કરવામાં આવેલી કે ખૂબ વરસાદની આગાહી હોવાથી પાણી ભરાવાની સંભાવના છે તો તમે તમારી રીતે સેફલી તમારા સગા સંબંધીઓને ત્યાં શિફ્ટ થઈ જવા માટેની અપીલ કરી છે। હાલ કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાય છે? ફાયર વિભાગ તરફથી કઈ રીતની કામગીરી કરવામાં? હાલ તો આ મીઠી ખાડીનો સામેનો ઇલાકો છે અને એની અંદર જ આ 1.5 ફૂટ જેટલા પાણી છે। પાછળના ભાગમાં હજુ સુધી પાણી ભરાયા નથી। હાલ તો સ્ટેન્ડ બાય ઊભે છે। કેટલી બોટ અને કેટલી ટીમો હાલ સ્ટેન્ડ બાય છે? હાલ 2 ટીમો સ્ટેન્ડ બાય છે અને લગભગ 7 થી 8 કર્મચારીઓ પણ છે। 2 રેસ્ક્યુ બોટો છે હાલ સ્ટેન્ડ બાય। શું લાગી રહ્યું છે પાણીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે? ઉપરવાસમાં વરસાદ વધુ પડે તો જ અહીંયા વધવાની સંભાવના ખરી। તો બિલકુલ જે પ્રમાણે સાંભળ્યું હશે આપણે કે 1.5 ફૂટથી વધુ જે પાણીનો અહીં ભરાવ થયો છે અને જે પ્રમાણે ઉપરવાસમાં હજી પણ વરસાદ અવિરતપણે પડી રહ્યો છે અને તેના પગલે જે ખાડીઓ છે તે ઓવરફ્લો થતાં મીઠી ખાડીનું પાણી છે તે હાલ આ વિસ્તારમાં ફરી વળ્યું છે। હજી પણ રેડ એલર્ટ જાહેર છે ત્યારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને તેને લઈને તંત્ર સંપૂર્ણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ જોવા મળી રહ્યું છે। કેમેરામેન દિવ્યાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।